હાલો, હું બોલું છું કૈલાસબેન એમ પીપલિયા સુરત થી. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કેસરી પૂરી અને સેવ ટમેટાનું શાક. આ આપણે ઘઉંનો લોટ લીધો છે 1 કપ. ઘઉંનો લોટ પૂરી બનાવવા માટે 1 કપ લોટ લીધો છે. પછી આ ટમેટા છે, આપણે સુધારીને લીધા છે. આ સેવ છે અડધો કપ. આ 1 ચમચી હળદર લીધી છે આપણે. આ મીઠું લીધું છે. આ કલર છે પૂરીમાં નાખવાનો. આ કાંદા લીધા છે આપણે સુધારીને સર્વ કરવા. આ તેલ છે આપણે શાકમાં વઘાર કરવા. અને આ લીલા ધાણા છે. આ જીરું છે 1 ચમચી. 1 ચમચી રાઈ લીધી છે આપણે. અને આ 2 ચમચી લાલ મરચું લીધું છે કાશ્મીરી. તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. હાલો, આ ગેસ ચાલુ કરશું આપણે. આ 1 કડાઈ લીધી છે. એમાં આપણે તેલ નાખશું. તો આપણે તેલ જોઈ લઈએ. તેલ ગરમ નથી થયું હજી. હાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે રાઈ નાખશું. અને આ જીરું નાખશું. અને આ ટમેટા નાખશું. તો એમાં આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. તો એમાં આપણે આ લાલ મરચાં નાખશું. આ હળદર નાખશું આપણે એમાં. તો આને હવે આપણે ધીમા ધીમા ગેસે સળવા દેશું. 5 મિનિટ ઢાંકી દેશું આપણે. હાલો, હવે આપણે જોઈ લઈએ શાક. તો શાક આપણું સડી ગયું છે. તો હવે આમાં આપણે સેવ નાખશું. સેવ નાખશું. તો આપણે હવે ગેસ બંધ કરશું અને શાક નીચે લઈ લેશું. શાક આપણું તૈયાર છે. તો હવે આપણે પૂરીનો લોટ બાંધશું. આ આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે સાળી. તો આપણે અડધો કપ લોટ લેશું.
તો એમાં મીઠું નાખશું આપણે, આમાં તેલ નાખશું, આ 3 ચમચી આપણે તેલ નાખ્યું છે આમાં, અને આ થોડોક આપણે કલર નાખશું, અને આ આપણે 1 કપ પાણી લેશું લોટ બાંધવા. આને આપણે મિક્સ કરશું. આ બરાબર મિક્સ થઈ ગયો છે લોટ. હવે આપણે આમાં પાણી નાખશું, ને આપણે લોટ બાંધી લેશું. આ બહુ કઠણ ની, બહુ ઢીલો ની એવો લોટ આપણે બાંધવાનો છે. આ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આની ઉપર આપણે તેલ નાખશું, તો હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકી અને મૂકી દેશું સાઈડમાં. તો હવે આપણે તેલ મૂકશું, ગેસ ચાલુ કરશું આપણે. તો આ કઢાઈ છે, એમાં તેલ લીધું છે આપણે તળવા, ને આ તેલ આપણે મૂકી દીધું છે. તો હવે આપણે લોટ જોઈ લેશું. લોટ આપણો રેડી છે. તો આપણે હવે આની પૂરી વણી નાખશું. આપણે જે સાઈઝની કરવી હોય, પણ આપણે આ સાઈઝની કરશું. તો આપણે આ સાઈઝની બધી પૂરી બનાવી લઈશું. તો આ પૂરી આપણે બધી વણાઈ ગઈ છે. તો આપણે હવે તેલ ચેક કરી લેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે મરચાં તળી નાખશું 2. આ ભરેલું.
તો આપણે આ પૂરી તળશું. આ ધીમા ગેસે પણ આપણે તળવાની છે. તળી લેશું પૂરી. આ ધીમા ગેસે તળશું. મીડિયમ તાપ રાખી અને તળવાની છે, એટલે હું દાજ ન પડે બહુ પૂરી. આ એક એક પૂરી નાખીને તળીએ તો પૂરી ફૂલે હારી. આ આપણી પૂરી બધી તળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું. તો હાલો આપણે હવે સર્વ કરી લઈએ. આ શાક સેવ ટમેટાનું. આ મસાલા છાશ. મરચા. અને કાંદા. ઉપરથી લીલા ધાણા નાખશું. હાલો, તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક, કેસરી પૂરી અને મસાલા છાશ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.